જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એ ક્યાં જાવ છો? ઊભા રહ્યો। શું? છોકરાને ફોન લગાડી દો, મારે વાત કરવી છે। કેટલા દી થયા છોકરા હારે વાત નત કરી મેં। એ કાલે આવી જાય છોકરો, એટલી બધી ઉતાવળ શું ફાઈટી છે તને? એ તમને કેવું પડે, મારો જીવ નો બળે? આ નાના 3-3 વર્ષના છોકરાનું મોઢું નથી જોયું મેં, એટલે મને બહુ યાદ આવે છે। હાલો મને ફોન લગાડી દો। એ ભણવા ગયો છે, બીજે ક્યાંય નથી ગયો, અને કાલ આવે ને એટલે હામો બેહારીને મોઢું જોઈ લેજે। ના હો, મારે ફોનમાં વાત કરવી છે, મને ફોન લગાડી દો। કીધું ને ફોન અત્યારે નથી લગાડવો, હું જાઉં છું ગામમાં। કેવો પથ્થર દિલનો ડોહો છે। 3-3 વર્ષે છોકરો પાછો આવે છે, પણ એને જરાય મોઢા ઉપર હરખ નથી, હરખ કે મારો દીકરો આજ મારી ઘરે આવે છે। હું માસું એને નોય, મને તો હોય ને। એ જય શ્રી કૃષ્ણ ડોહા। એ જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ જો ભેળી આવવાની છે ને, તે નીરનો પૂરો લેવા જાઉં છું લીલો। સારું, તો ખીરું થોડુંક દેજે તો બરી ખાય। તે છોકરો ન થાય હજી? છોકરો આવશે, કાલે આવશે। કેટલા વર્ષ થયા આ ફેરે ગયો છે એને? 3 વર્ષનો કોર્સ હતો તે પૂરો થઈ ગયો, હવે વિચારું છું આગળ ભણવાનું। હવે હું વિચારવાનું હોય ને, 3 વર્ષ તો ભણી લીધું, હવે ભાઈ કુટુંબ સમાજ આયા છે ને છોકરો ન્યાન્યા પડ્યો છે। હવે આવે એટલે જવા ન દેતા ને, અહીંયા ધંધે ચડાવી દો ને, ક્યાંક સારું ઠેકાણું ગોતીને પરણાવી દો। જો જિંદગી આખી મેં કારી મજૂરી કરી, તરાવ ખોદા, પાણા ઉપાડ્યા, દાડિયું કરી, મૂલે ગયો, કુવાય ખોદા મેં। હવે મારે છોકરા આગળ કારી મજૂરી નથી કરાવી। એને ક્યાં કારી મજૂરી કરાવી છે? ન્યા ભણેલો છે, એવી નોકરી ગોતી દ્યો ન્યા। હવે અહીંયા ભેગો રાખો, ભેગો। એ હાસુ ભણતર તો બહુ બટા છોકરાનું બાકી છે। લે હજી આને કેટલાક વર્ષ ભણાવવો છે? એ ભણવાની વાત ઈ કે ભણી લીધું, પણ ભણી ગણીને હવે રૂપિયા કમાહે પરદેશમાં જઈને। એટલે હજી તમારે પરદેશ મોકલવો? ગામમાં કોઈને કઈ ખબર પડતી નથી પરદેશ શું છે। એ ટિકિટે લખાવી દીધી છે ને, કાલ છોકરો આવી જાય ને એટલે 2 દી પછી મોકલી દેવો છે પ્લેનમાં। તે 2 દી પછી મોકલવો એન કરતા સીધો પરબારો મોકલો હોત તો હું કામ ઘરના ઉંબરા દેખાડવા દોય? હાલી હો નીકળા છો, છોકરાને અહીંયા રાખો અહીંયા। તમે નહીં સમજો, છોકરાઓને મજૂરી જ કરાવશો। આ ડોહાને જાતિ જિંદગી રૂપિયાનો મોહ લાગ્યો છે, છોકરાને ભેગો ન ટકવા દેતો। આવું હોય કાઈ? જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ બેટા। આવી ગઈ? હા, આવ આવ, બેહ બેહ માર દીકરા। એ મારે ન્યા નથી બેહવું, મારી આ જૂની જગ્યા છે ને, મને અહીં બેહવા દે બા। તો બેહ ને ભાઈ બા, તું શાંતિથી બેસ। બાળપણ મેં બેહીને કાઢ્યું છે, મને અહીં બેહવા દે, મજા આવે। હારું બેહ બસ। વાહ બેટા, તું તો જલ્દી આવી ગઈ હો। લે બા, હું તો વેલી જ આવું ને, મારા ભાઈનું મોઢું મેં 3 વર્ષથી નથી જોયું, અને મારા હાહુ તો મારી હારે બાઈ જાય આવી તઈ। એમ તું ઉપાધિ કરમાં, હું તારા હાહુને ફોન કરી દઈશ। જો બા તું ફોન ન કરતી, મારા હાહુનો ફોન આવે તો તું વાત વાળી લેજે કે કાઈ વાંધો નહીં, દીકરી ઉતાવળી થઈ જાય ને ભાઈનું મોઢું જોવા આવી છે, તું વાત વાળ લેજે। તો ઈ જ મેં તને કીધું કે હું ફોન કરી દઈશ, ઉપાધિ। અને બીજું હું તને શું કહું છું કે ને, તને હારા સમાચાર સંભળાવું દે ને બાપા। ઈ સમાચાર સાંભળીશ ને બા, એટલે તારો હરખનો પાર નહીં રે। હા કે માર નણંદ ની ઓલા નાના ઓલી અમથી, હા ઈ મારા અમથી બેન છે ને, હમણાં વેકેશન કરવા આવ્યા હતા ઢીંગલીને લઈને, તો એની એક નણંદની છોકરી છે સોનું કરીને, અને એવી સરસ છે બા, જેવું નામ ને એવા ગુણ ને એવી સુશીલ ને સંસ્કારી, અને મને તો ઈ છોકરી એને બહુ ગમી। હે પૂછ કેના માટે? કેના માટે? આપણા રવિડા માટે। અરે રે, ઈ તો હુંય ક્યારની રાહ જોઉં છું, પણ આ તારો બાપો માને તો ને? કા તું બાપાને મનાવજે ને બા। ના બાપા, તારા બાપા પાસે મારું હાલતું નથી, હવે તારું હાલે ને તારું માને તો તું કાઈ એને મનાવીને વાત કર। જો બા, હું શું કહું છું, હું એમ કહું છું કે બાપુજી આવે ને એટલે આજ વખતે બાપુજીને કહી દેજે, આ 3 વર્ષથી ભાઈનું મોઢું ન જોયું, ભાઈએ તો બધું ભણી લીધું, અને હવે એને જે ધંધો કરવો હોય, બિઝનેસ ખોલવો હોય ને આપણા ગામમાં કરે, હવે કઈ વિદેશ ભાઈ નથી મોકલવો। બાપા મારી તો હાવ ઈચ્છા નથી, પણ શું કરું હવે, હાલે નહીં તારા બાપાએ મારું। ઈ વાત હાસી છે, પણ શું કરી હવે।
બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પણ અત્યારે આમ અચાનક લે મારા બાનો ફોન આવ્યો તો આપણો રવિડો આવે છે, મારા ભાઈ મોટું જોવા ન આવું હું? મારો જીવ રે નિયા. એક કામ કર, આખા ગામને નોતરું દઈ દે એટલે આખું ગામ ભેગું થાય. તારો ગગો આવવાનો છે ઘરે. ના ના, તમને તો એમ છે ને કે મેં આખા ગામને આમંત્રણ આપી દીધું અને લાપસીના આંધણ મૂકી દીધા છે. હે અરે રે 3 વર્ષે ભાઈ ઘરે આવે છે તો બેનને મેં બોલાવી, એમાં મેં ખોટું શું કર્યું ઈ કયો ને? ના ના, એમાં તો મને હાકી કાઢી. એ તમે કયો ઈ હાસુ, પણ હવે હું તમે કયો એમ નહીં કરું. જિંદગી આખી મેં કારી મજૂરી કરી છે. મારે મારા ગગા આગળ કારી મજૂરી નથી કરાવી. સાંભળી લીધું ને? અને હવે મારા ગગા આગળ મારે શું કરાવવું, ક્યાં મોકલવો, ક્યાં રાખવો ઈ હું નક્કી કરીશ. હા બાપા, તમે કયો એમ. બસ હવે રોટલા ખાવાની ઈચ્છા છે તો આપણે જાય ખાવા. અંદર દીકરી આવી છે તો હાલો તો ખાઈ લઈ. હા બાપુજી, હારું ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા આવી ગયો હા બાપુજી, આવી ગયો. બેટા? રસ્તામાં ક્યાંય હેરાન નથી થયો ને? બાપુજી તમે ટ્રેનિંગ જ એવી દીધી પણ હું કેમ હેરાન થાવ? તમને એવું લાગે છે કે હું હેરાન થયો હોય એવું? સાચી વાત છે બેટા. એ રવિની માં, એ તું જેની ઝંખના કરતી હતી ને ઈ મારો દીકરો આવી ગયો. મારો દીકરો આવી ગયો. ખમા મારા દીકરાને. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ બેટા. તબિયત પાણી હારા ને? હા માં, તબિયત પાણી હારા હો. આ રસ્તામાં કઈક નાસ્તો બાસ્તો કર્યો તો કે નહીં? અરે માં, તારે મારી ઉપાધિ ન કરવાની. હવે કઈ નાનો નથી માં. હવે હું મોટો થઈ ગયો છે એટલે મેં રસ્તામાં ખાઈ હોતે લીધું માં. બેટા તું ગમે એટલો મોટો થઈ ગયો હોય ને તો માને તો ઉપાધિ થાય. અરે કાડલી, એ કાડલી. હા, જો ભાઈ આવી ગયો. હે લે, માર ભાઈ આવી ગયો. ખમ્મા મારા વીરાને તું હો વરનો થા. હારું હે ને બેન? મને તો હારું જ છે, પણ તું જો ને કેવો થઈ ગયો. તને ક્યાં કોઈની પડી છે બેનની બનાવીને? લાવ કોક દી ફોન કરીને ભાવ પૂછું. અરે બેન, તું તો હજી એવી ને એવી રહી. નકરો ધોકો જ કરેસ તું. બેન તમે બધા હારે હતા અને હું ઠેઠ ક્યાંય સેટો હતો. ગાઈડનો તમારે મારો ભાવ પૂછવાનો. આ તો તમે ગાઈડનો મારો ધોકો કરો છો. લ્યો તું તો આવો ને આવો. અને તને જો અમારા બધાની ચિંતા હોય ને તો તું આટલો જાડો ન થઈ ગયો. જો તો ખરી થઈ ગયો કેટલો જાડો તું. અરે બેન, એમાં જોવાનું શું હોય? તમે બધા આઈને રહ્યો ને, તમને કઈ ખબર ન હોય. અરે બેન, જે લોકો બહાર નીકળ્યા હોય ને એને ખબર હોય કેવી રીતે જીવવું, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું. અરે બેન, તુંય મારી જેમ ઉપાધિ મૂકી દે ને તો તુંય મારી જેમ જાડી થઈ જા. પણ તમારે ઉપાધિ મૂકવી જ નથી. એ હવે બધાય તમે અંદર બહાર થાવ અને ફ્રેમ ભીખો. એ આ બધાના ડાયલોગ પૂરા થાય પછી ફ્રેમ ભીખાય ને. હે નાના, હાલો હવે રોટલા નત ખાવા. છોકરો આવ્યો છે ક્યારનો ભૂખ્યો થયો છે મારો દીકરો. એ બા, તમે બધાય ખાઈ લ્યો. હું રસ્તામાં ખાઈને આવ્યો છું એટલે હું મારા ભાઈબંધ દોસ્તારોને મળતો. એ ઉભો રે. ન્યા ગામમાં કાઈ રખડવા નથી જાવું. ગામના કોઈ ઘૂઘરો નહીં બંધાવી દે. કાલ બપોર પછી પ્લેનની ટિકિટ છે. મન થેલા ભરવા. એ હવે બહાર નીકળો, પ્લેનનું મોડું થાય છે. આવી જ છે બાપુજી. ઓહો હો. દીકરા હાચવીને જાજે હો બેટા. ધ્યાન રાખજે તારું. અરે બા, તમે એટલી બધી મારી ચિંતા ન કરો બા. હવે હું કઈ નાનો નથી, મોટો થઈ ગયો બા. ભાઈ તું વિદેશ જાસ ને એટલે અમને તારી બહુ ચિંતા થાય છે. તારું ધ્યાન રાખજે. બેન તું રોમા, તમે બધાય રહો ને તો મને પછી જવાનું મન નહીં થાય બેન. સાચી વાત છે. અને તમે માં દીકરીએ શું આદરી છે આ બધી? દુનિયા આખીના છોકરા પડદે હમણાં કમાવા જાય છે. આમ કઈ રોતા નથી. ચૂપ થઈ જાવ બધાય અને રાજી થઈને છોકરાને રજા આપો. નાયા બટા, જો હવે તારે આ લાગણીના ભૂતકાળમાં તારે જીવવાની જરૂર નથી. અને હાલ તને મૂકી જાવ. હાય. કે છે બટા કે આ બાપને લાગણી નથી. લાગણી તો ઘણી છે મારા રવિ, મારે હૃદય છે, પણ આ બાપ આ હૃદય માથે પથ્થર
મૂકીને તને પરદેશમાં મોકલે છે બેટા, એનું કારણ એક જ છે કે મારા દીકરાનું ભવિષ્ય ઉજળું બને. રવિની માં, એ રવિની માં, મારી તબિયત બહુ ખરાબ છે. દીકરા રવિને ફોન લગાડી દે, મારે એનાથી વાત કરવી છે. ફોન તો એને 2-3 વાર લગાડ્યો પણ રવિ ઉપાડતો જ નથી ફોન. પણ એકવાર તો લગાડ, મારે મારા દીકરા હારે વાત કરવી છે. હા લગાડું લગાડ લગાડું. રવિ ફોન નથી ઉપાડતો. મારો દીકરો ફોન નથી ઉપાડતો. ના. હાલો બા, તમારો આમાં ફોન આવ્યો તો બા. દીકરા મેં તને કેટલા ફોન કર્યા, તે ફોન નો ઉપાડ્યો મારો. પણ બા હું મીટિંગમાં હતો એટલે. દીકરા તારા બાપા સ્વર્ગે સીધાવી ગયા. હે બાપુજી વિયા ગયા? દીકરા તારા બાપુ વયા ગયા આપણને ભૂકીને. ઓકે માં, રડવાનું તું બંધ કર દે અને માં બાપુજીની વિધિ કરી નાખજો. મને ટાઈમ મળશે ને એટલે હું આવી જઈશ માં. એટલે દીકરા તું નહીં આવી શકે ત્યારે? ના માં, મારે કામ છે એટલે હું નહીં આવી શકું. સોરી માં. અરે દીકરા, તારા વગર તારા બાપુને અગ્નિ સંસ્કાર કોણ દેશે દીકરા? હલો 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 કાજલ દીકરા. હા બા. તારા બાપુ વહી ગયા આપણને મૂકીને. શું વાત કરસ બા તું? હમણાં આવી બા, હમણાં આવી તો હિંમત રાખતો રોમાં મારી માં, હું હમણાં આવું છું. બાપુજી, બાપુજી તમને કહું છું બતાવો બાપુજી. શું થઈ ગયું માં, મારા બાપુજીને શું થઈ ગયું? આપણી ઉપરથી છત વહી ગઈ માં. બા, બાને ભૈલાને ફોન કર્યો, ભાઈને ફોન કર બા. કર્યો તો બેટા ભાઈને ફોન. એને ના પાડી કે હું નહીં આવી શકું. હું થઈ ગયું લખતે ના.
મમ્મી ગયા ઉપર અમને મૂકીને. કાકી હવે રોવાથી કઈ ફાયદો નથી. હવે રવિને ફોન કરો, જલ્દી વી આવે અને વિધિ પૂરી કરો. અને જ્યાં જરૂર પડે ને અમે તો બેઠા જ છે ને, પણ દીકરા ઈ દીકરા એટલે તમે છે ને દીકરાને જલ્દી તેડાવી લ્યો. બીજું મેં 2-3 વખત ફોન કર્યો પણ એને ના પાડી કે હું નહીં આવી શકું. એટલે ના પાડી નથી આવવાની. હા, રવિ એમ કીધું કે સોરી મમ્મી, હું મારા કામમાં વ્યસ્ત છું, હું નહીં આવી શકું. વાહ દીકરા વાહ, હું તને વિદેશની હવા લાગી કે આજ બાપની મરણ પથારીનો તે મલાજો નો રાખ્યો. અને રાજુ બાપા દીકરાને આ બનાવો, દીકરાને આ કમાણી કરાવો, દીકરાને આયા મોકલું. આ મોકલી લીધો, જોઈ લીધું ને રિઝલ્ટ. પણ રાજુ બાપા ક્યાં કોઈનું માને એમ જ હતા. બસ વિજુ ભાભી બસ. અત્યારે તમે અમે આશ્વાસન ન આપી શકો ને તો કાઈ નહીં, પણ ડાયરા ઉપર ડામ નો દ્યો ને મારા બાપાને કાઈ નો કે વિજુ ભાભી. કાજલ બેનું દાયદા માથે ડામ દેવા નથી આવી, સાચું કેવા આવીશું. કેમ કે વાક દીકરાનો નથી, વાક આ ડોહાનો છે. આ ડોહાએ જિંદગી આખી દીકરાને કમાતા શીખવાડ્યો, ભણતર ગણતર શીખવાડ્યું. એક થી એક પગથિયું દીકરાને ચડાવતા ગયા, પણ રાજુ બાપાને ઈ ખબર ન પડી કે આ જેમ દીકરો પગથિયું ચડતો જાય છે એમ બાપ આરે લાગણીથી દીકરો દૂર થતો જાય છે. આજ હું ઈ કહેવા માંગુ છું, તમારા દીકરાને તમે ગમે ત્યાં મોકલો પણ તમારી લાગણી હારે જોડીને રાખો. અને એટલા દૂર ન કરો કે તમારી અંતિમ વેળાએ તમારા દીકરા પાસે ટાઈમ ન હોય. નમસ્કાર મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે, તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા આપની સમક્ષ અમે સારો મજાનો વિડીયો લઈને આવ્યા છે. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને અમે હરિદ્વાર ગયા હતા.